અંતિમ દિવસ છે ફોર્મ ભરવાનો અને સ્વાભાવિક રીતે રાજકીય પક્ષો તરફથી મોડી રાત સુધી ટિકિટો જાહેર કરવાનો દોર ચાલુ રહ્યો છે ત્યારે ખૂબ ઓછો સમય રહ્યો છે ઉમેદવારો પાસે અને આખી રાત કહીએ ઉમેદવારો માટે કતલની રાત રહી છે કારણ કે અલગ અલગ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના અને લીગલ અભિપ્રાય લીધા બાદ આજે ઉમેદવારો છે તે ફોર્મ ભરવા માટે પહોંચે. એબીપી અસ્મિતા હાલ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યું છે જ્યાં આગળ લગભગ 13 થી 15 જેટલા વોર્ડ છે તેના ઉમેદવારો છે તે આજે ફોર્મ અહીંયા આગળ ભરવાના છે. થોડી ક્ષણોની અંદર એક બાદ એક જે જાહેર થયેલા ઉમેદવારો છે તે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરશે અને તેની સાથે આરઓ ઓફિસર છે, સમર્થકો અને ડમી ઉમેદવારો છે તે આ ફોર્મ ભરવા માટે અલગ અલગ જગ્યાઓ પર પહોંચે. પ્રાંત ઓફિસો અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ આયોજન કરવામાં આવેલું છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતેની વાત કરવામાં આવે તો નરોડા, સૈજપુર, મોઘા, ઇન્ડિયા કોલોની, જમાલપુર, દરિયાપુર અને ખાડિયા વોર્ડના બેઠકના ઉમેદવારો છે તે અહીંયા આગળ ફોર્મ ભરવા આવશે. તેની સાથે ઠક્કરબાપાનગર, અસારવા અને શાહીબાગ વોર્ડના ઉમેદવારો છે તે પણ અહીંયા ફોર્મ ભરવા માટે પહોંચે. બપોરે 3 વાગ્યા સુધી આખી જે પ્રક્રિયા છે તે ચાલુ રહેશે. કોઈપણ ઉમેદવારોના ફોર્મમાં કોઈ ક્ષતિ ન રહી જાય તેના માટે થઈને અત્યારે છેલ્લી ઘડીની દોડધામ છે તે અહીંયા આગળ ઉમેદવારોમાં પણ જોવા મળી રહી છે. બીજી તરફ કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસની હજી પણ 4 જેટલી બેઠકો એવી છે જ્યાં આગળ ઉમેદવારોને નથી ફોન આવ્યા કે નથી સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી, જેમાં બહેરામપુરા, દાણીલીમડા, ગોમતીપુર અને બાપુનગર જેવી બેઠકો છે ત્યાં આગળ ઉમેદવારો જાહેર નથી કરાયા, જેના કારણે ઉમેદવારો છે તે હજી પણ પ્રતીક્ષા કરી રહ્યા છે કે તેમને ફોર્મ ભરવા જવાનું છે કે કેમ. કુલ મળીને જોઈએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મુહૂર્તિયાઓ નક્કી થઈ ચૂક્યા છે. આજે અંતિમ દિવસ છે નોમિનેશન કરાવવા માટેનો, જેને લઈને થોડી ક્ષણોની અંદર જે પણ નિર્ધારિત કરેલા વોર્ડ છે તેના ઉમેદવારો પહોંચે ફોર્મ ભરવા અને તે ફોર્મની પ્રક્રિયા પૂર્ણ કરી અને તમામ લોકો અહીંથી રવાના થશે. પક્ષ તરફથી પણ એક સૂચના આપવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી તરફથી કે દર વખતે જે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવામાં આવતા હોય છે તેનો આગ્રહ ન રાખવો, કારણ કે મર્યાદિત બૂથ છે અને 192 જેટલા ઉમેદવારો છે તેમના ફોર્મ તમામ લોકોના 12 ને 39 ભરાય તે પ્રકારની ગણતરી ન રાખી અને જે પણ સમય મળે તે અનુસાર ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરવાના રહેશે. જેની તૈયારીઓ છે તે ઉમેદવારોની સાથે ચૂંટણી આયોગ છે તેની પર જોવા મળી રહી છે.